અગર કોઈ ગરીબ બહેનો છે તમારા આસપડોશની અંદર, એમના ભાઈઓ નથી કે એમના શોહર નથી, વિધવા છે, એ બહેનોને મિલાદુન નબીના મોકા ઉપર કમ સે કમ એવો કવર, એવી કીટ, એવો અનાજ જરૂર પહોંચાવો જેનાથી ઈ બહેન એક વર્ષ સુધી કોઈના સામે હાથ ફેલાવાના મોહતાજ ના રહે. અગર તમારો મિત્ર કુરાનનો કારી છે તો તમે ખુશનસીબ છો. અગર તમારો મિત્ર મસ્જિદનો ઇમામ છે તો તમે ખુશનસીબ છો. અગર તમારો મિત્ર દરગાહની અંદર મુજાવર છે તો તમે ખુશનસીબ છો. એટલે કે સોહબત જરૂર અસર કરે છે. અગર સારાની સોહબતમાં રહેશો ને તો સારા બની જશો. અને જોયું નહીં કે ગવલિયરની જેલની અંદર એક એવી હસ્તી આવી ને કે જેમણે મોટા મોટા અપરાધીઓને તહજુદ પડતા કરી દીધા છે. આ છે ઇમામે રબ્બાની મુજદ્દિદ અલ-ફસાની. અને સાહેબો, ઇમામે રબ્બાની વિશે તો આગળ ખૂબ વાતો થઈ શકે એટલી ઓછી છે, પણ અત્યારે નથી કરતો, સમય એટલું નથી. પણ આ માહે સફરની અંદર એક ઓર હસ્તી છે જેમનું જિક્ર ખૂબ થવું જરૂરી છે. અને આજે જેમના હાથમાં સ્માર્ટફોન છે, જે મારા ભાઈઓ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, ઇંગ્લિશ ને મેથ્સ ને દુનિયાને ઓળખે છે, સમજે છે, એમના કામની આ તકરીર છે. ઓલમા ના સાંભળે તો ચાલશે. સાહેબો, આ સફર મહિનાની અંદર એક એવી હસ્તીનું ઉર્સ છે ને જેમને દુનિયા ઇમામ ફઝલ હક ખૈરાબાદીના નામે ઓળખે છે. અલ્લામા ફઝલ હક ખૈરાબાદી કોણ છે? કદાચ તમારામાંથી માણસો એવા હશે જેમણે પહેલી વાર નામ સાંભળ્યું હશે. હે, ફઝલ હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ કોણ છે? તમને તાજ્જુબ થશે. 1857 ની ક્રાંતિની શરૂઆત જે વ્યક્તિએ કરી ને એ વ્યક્તિનું નામ મૌલાના ફઝલ હક ખૈરાબાદી रहमतुल्लाह अलैह છે. मुझे इस प्रोग्राम के लिए, इस उर्स पाक के लिए पिछले साल भी मुहिब गिरामी हजरत कारी महबूब साहब ने हुक्म दिया था, पर हुआ ऐसा कि हुक्म दे के कारी साहब मदीने चले गए थे. अब वहां उन्होंने क्या दुआ की कि पीछे पीछे हम भी मदीने चले गए. तो पिछले साल गालिबन हम यहाँ हाजिर न हो सके थे और इस गांव में पहली मर्तबा हाजिर हैं. और काफी वो लोग हैं जो जानते हैं, काफी वो लोग हैं जो पहचानते हैं, और काफी वो लोग हैं जो मानते हैं. तो आपको पता है कि तकरीर इंशाअल्लाह होगी गुजराती जुबान में, मगर आपका साथ रहा तो गुजराती में होगी, बाकी हिंदी में होगी, और साथ ना रहा तो कहीं अरबी में भी हो सकती है. तो आपको अपनी जिंदा दिली का सबूत देना है. मुझे ऐसा बिल्कुल महसूस होना चाहिए कि हम हिंदुस्तान में तकरीर कर रहे हैं, कब्रिस्तान में नहीं. अगर आप जिंदा रहे, साथ दिया, तो फायदा ये होगा कि जो आप सुनना चाहते हो वो आप सुन के जाओगे. और आपने अगर 2.5 किलो का सर हिलाया और 250 ग्राम की जुबान नहीं हिलाई तो होगा वो जो मैं चाहता हूं वही सुन के जाओगे. तो आप सरकार बुढ़न शाह पीर के आस्थाने पे आए हो, इसलिए हमारे लिए बड़े मोहतरम हो. क्यों? क्योंकि वली के मेहमान हो, और इनके दर पे तो अपना पराया नहीं देखा जाता. वली तो सबकी जोलियां भर देते हैं. साथियों, माह सफरुल मुजफ्फर है और मुझे हुक्म है, हमारे साथी संगी बता रहे थे कि पहले થોડુંક પણ हिंदी में बोलता नहीं, सीधू गुजराती में ज बोल जाओ. और हमारे आमिर खान बापू हैं, औलमा हैं, इन लोगों ने इस तरह मुतारिफ करवाया है कि लोग अपना समझते हैं और मोहब्बत करते हैं. सतियो, गुजराती थी सीधी तकरीरनी शरूआत करवा लाग्यो छू. जेमने नो सांभळवू होय ई कहेजो सुभान अल्लाह. अच्छा, जेमने सांभळवू छे ई कहेजो सुभान अल्लाह. अच्छा, माशाअल्लाह, अगर तमारी जुबानो खुली रहशे तो बात और आसानी थी समझ आवशे. साहिबो, आपणे सुन्नी मुसलमान छीए અને બેશુમાર મકામાત ઉપર ઓલિયા અલ્લાહ આરામ કરે છે. તો તમે જોયું હશે કે આપણી ત્યાં વલી અલ્લાહનો ઉર્સ મનાવવામાં આવે.
આજે પણ આપણે ઉર્સની તકલીફમાં જમા થયા છીએ. તો ઉર્સ કેમ મનાવવામાં આવે છે? ઉર્સની જરૂરત શું છે? તો અગર આ સવાલ તમે ઇસ્લામના મુહક્કિકીનથી, જાણકારથી, માહિરથી પૂછશો ને તો તમને જરૂર જવાબ મળશે. અગર અનજાન આદમીથી પૂછશો તો આજના સમયમાં જવાબ મળશે પણ ખોટો મળશે. કેમ કે જે માણસ જાણકાર હોય એના જવાબમાં અને જે જાણકાર નથી એના જવાબમાં જમીન આસમાનનો ફરક હોય. એક શહેરની અંદર, એક ગામની અંદર કોઈ આદમી હજ કરવા નહોતો ગયો અને ગામના એક આદમીને એવા સમાચાર મળ્યા કે હજ કમિટીમાં મારું ફોર્મ ભરાઈ ગયું છે. બધી તૈયારી સાથે જ્યારે બંબઈ પહોંચ્યા ને સાહેબ, તો ખબર પડી કે કાગળાતમાં કઈ ગલતી છે એટલે હજ કરવા જવા નહીં મળે. પણ ઈ ગામનો પહેલો વહેલો ઈ આદમી જે હજ કરવા માટે નીકળ્યો તો, ગામે ફૂલ હાર પણ ખૂબ કર્યા હતા અને પાછી જવામાં પણ થોડીક શરમ આવે ને, તો એને વિચાર્યું કે હાજીઓ જ્યાર સુધી પાછા ના આવે હું મુંબઈ રોકાઈ જાઉં છું, જ્યારે આવશે ત્યારે પાછો ચાલ્યો જાય. ને બિલકુલ એવું જ કર્યું છે. અને જ્યારે પાછા ફર્યા ને હાજી સાહેબ, હતા તો નહીં પણ ગામે ઉપાડી લીધા છે કંધા ઉપર. કોક હાથ ચૂમે છે, કોક પગ ચૂમે છે. માણસો કહે છે ખુશનસીબ છો આપ, આપના આ કદમ મક્કાની ધરતી ઉપર જઈ આવ્યા, આપના આ કદમ મદીના મુનવ્વરા જઈ આવ્યા. જ્યારે બધાય માણસોએ હાથ પગ ચૂમી અને ઘરે મૂકી દીધા ને, પછી એક સાચા હાજી સાહેબને સમાચાર મળ્યા કે બાજુના ગામમાં એક ભાઈ બિલકુલ તાજા તાજા હજ કરીને આવ્યા છે. જ્યાં આખો ગામ મળવા આવતો હતો ત્યાં અસલી હાજી પણ મળવા આવ્યો. હવે પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ. કેમ કે ગામમાં પહેલે તો કોઈ જઈને આવ્યો નહોતો ને, પણ હવે અસલી હાજી આવ્યો અને આવી અને કીધું હાજી સાહેબ કેવું સફર રહ્યું? કહેવા લાગ્યા બિલકુલ આસાનીથી સફર થઈ ગયો. હાજી સાહેબ તકલીફ? કીધું બિલકુલ ના પડી. તો જૂના હાજી સાહેબે નવા હાજી સાહેબના ચહેરા તરફ જોઈ અને પરેશાની મહેસૂસ કરી અને પછી કીધું હાજી સાહેબ ભીડ કેવી હતી? કીધું કોઈ નહોતું, હું હતો અને ખાસ માણસો જ હતા, બાકી હુજુમ એટલો નહોતો, ટ્રાફિક એટલી નહોતી. તો જૂના હાજી સાહેબને થોડીક ડર લાગી એટલે પૂછ્યું કે શું તમે હજરે અસ્વદ ચૂમી આવ્યા? હજરે અસ્વદનો બોસો લીધો? હવે જે ખોટો હતો ને ઈ કહેવા લાગ્યો બિલકુલ, હું તો હજરે અસ્વદ રોજ ચૂમતો હતો. પછી જૂના હાજીને ખબર પડી ગઈ કે આ હજ કરીને નથી આવ્યો, બંબઈ ફરીને આવ્યો છે. એટલે સાહેબો આખું ગામ એને હાજી કહેતો હતો, પણ સાચન ઈ હાજી નહોતો. ત્યારે ખબર પડી જ્યારે સાચાની સામે આવ્યો. એવી જ રીતના માણસો નમાઝની, દીનની, ઇસ્લામની વાત કરે, પણ જ્યારે એને સાચા ગરીબ નવાઝના સામે લઈ આવો તો અસલિયત ખુલી અને આવી જાય છે. માણસો ઇસ્લામની, ઇશાઅત અને તબલીગની વાત કરે, પણ વલી અલ્લાહ છે જે ઇસ્લામની ઈ ખિદમત કરી ગયા, ઈ સેવા કરી ગયા, ઈ મકામ હાસિલ કરી ગયા કે એમના ઇંતકાલને વર્ષો વીતી ગયા, પણ આજે પણ માણસોના દિલ એમની તુરબત સાથે લાગેલા છે. સાહેબો આ મહિનો માહે સફરુલ મુઝફ્ફરનો છે અને તમને કદાચ નહીં ખબર હોય, આ મહિનો વલીઓના ઉર્સનો મહિનો છે. આ મહિનામાં જેટલા વલીઓના ઉર્સ છે એટલા બીજા મહિનામાં નથી થતા. આ ઈ અઝીમ મહિનો છે જે મહિનાની અંદર નવાસાએ રસૂલ, जिगर गोशाए बतूल, सैयदना इमामे हसन मुज्तबा रदी अल्लाह तआला નો ઉર્સ પણ આ મહિનામાં છે. અને તમે જાણો છો ભારતની ધરતી, એશિયાની ધરતી, આ ધરતી ઉપર ઇસ્લામ લાવવાવાળી સૌથી પહેલી પર્સનાલિટી કોણ છે?
તમે કહેશો ગરીબ નવાઝ. વાકઈ ગરીબ નવાઝની ખિદમત, એમની મહેનત ને સલામ છે. પણ સાહેબો, નામ એમનું લેવા લાગ્યો છું જેમના દર ઉપર ગરીબ નવાઝ સરકારે હાજરી દીધી છે. અને તકરીબન આજથી 1000 વર્ષના કરીબ ગરીબ નવાઝ ભારતમાં આવ્યા. પણ સાહેબો, ભારતની અંદર આવવા વાળા બહારના 2 ટાઈપના માણસો આવ્યા છે. એક જમીન માટે આવ્યા છે અને બીજા દીન માટે આવ્યા છે. જે જમીન માટે આવ્યા ઈ બારૂદ લઈને આવ્યા, અને જે દીન માટે આવ્યા ઈ દરૂદ લઈને આવ્યા છે. જે જમીન માટે આવ્યા ઈ હથિયાર લઈને આવ્યા, અને જે દીન માટે આવ્યા ઈ મુસલ્લો લઈને આવ્યા, ઈ કુરાન લઈને આવ્યા, ઈ ઇન્સાનિયતનો પેગામ લઈને આવ્યા. ઈ આ વલી અલ્લાહની શિક્ષા અને એમની મહેનતનો પરિણામ છે કે વર્ષો પહેલા જ્યારે નાત જાતના એટલા ભેદભાવ હતા ને કે એક માણસ પોતાના નજદીક બીજા માણસને ના બેહવા દે. પણ વલી હતા, ના રંગ જોતા હતા, ના નાત, ના કપડા જોતા હતા, ના બિરાદરી. હંમેશા આવવા વાળાનું દુઃખ જોતા હતા અને એને સીનાથી લગાવી અને એના દુઃખને દૂર કરી દેતા હતા. સાહેબો, વલીની બારગાહમાં તમને લંગર મળશે એટલે કે ભૂખા છો તો ખાઈને જાજો. વલીની બારગાહમાં તમને પાણી મળશે, પ્યાસા છો પાણી પીને જાઓ. વલીની બારગાહમાં તમને ઇલ્મ મળશે, અગર જાહિલ છો તો ઇલ્મ હાસિલ કરીને જાઓ. અને વલીની બારગાહમાં ઈમાનનો એવો ખજાનો કે બેઈમાન છો તો ઈમાન વાળા બનીને ચાલ્યા જાઓ. ઓલિયા અલ્લાહ ઇસ્લામની, ઇન્સાનિયતની આવી ખિદમત કરતા રહ્યા. સાહેબો, આ હિસ્સાની અંદર એવી હસ્તી જેમને દુનિયા દાતા ગંજ બક્ષ અલી હજવેરી રદિયલ્લાહુ તઆલા અન્હુના નામે ઓળખે છે. અને 1000 વર્ષ પહેલા ગરીબ નવાઝ જ્યારે હિન્દુસ્તાન તરફ આવ્યા તો ગરીબ નવાઝ દાતા સાહેબની દરગાહ ઉપર સલામ પેશ કરવા ગયા છે. ભાઈ કહેજો સુભાનઅલ્લાહ. મતલબ આજથી 1000 વર્ષ પહેલાનો માણસ મુસલમાન દરગાહ ઉપર જાતો હતો. દરગાહ ઉપર ન જવાય ઈ કોન્સેપ્ટ રાખવા વાળા 100-200 વર્ષમાં પેદા થયા છે. અને સચ્ચાઈ ઈ છે કે એમને અંગ્રેજોએ પેદા કર્યા છે. બાકી આ હિસ્સો અને આ જમીન તો સૂફીઓની, વલીઓની, કલંદરોની, દરવેશોની જમીન છે. આ તો અખલાકને, પ્યારને, મોહબ્બતને ફરોગ દેવાની જમીન છે. અમારા ઓલિયા અલ્લાહે હંમેશા મોહબ્બતનો પેગામ આમ કર્યો છે. અને કેટલી મોહબ્બત કરી છે, અગર ઈ મોહબ્બત ઉપર જ વાતો કરીશ ને તો મારી આખી તકરીર આમાં ને આમાં બધોય સમય ચાલ્યો જશે. પણ સાહેબો, જ્યારે ઉર્સ ઇમામે હસન મુજતબાનું હોય, જ્યારે ઉર્સ હઝરતે દાતા ગંજ બક્ષ અલી હજવેરીનું હોય, જ્યારે ઉર્સ ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ-ફસાનીનું હોય, જ્યારે ઉર્સ અલ્લામા ફઝલ હક ખૈરાબાદીનો હોય, જ્યારે ઉર્સ ઇમામ અહલે સુન્નત ફાઝિલે બરેલવીનું હોય, જ્યારે ઉર્સ સરકાર દાદા બુઢ્ઢન શાહ પીરનું હોય, તો ઈ ઉર્સનો સબક માણસોને પેટ ભરીને ખવડાવવાનું નથી. માણસોને પોતાની તાકાત અને પોતાની પ્રદર્શન દેખાડવાની જરૂરત નથી. ઉર્સ આપણે એટલે નથી મનાવતા કે માણસો આપણી તાકાતને જોઈ લઈએ. ના, આપણે ઉર્સ એટલે મનાવીએ છીએ કે વલી અલ્લાહની શિક્ષા આપણા જીવનની અંદર આવી જાય. એમના બતાવેલા માર્ગથી આપણો એક કદમ આગળ પાછળ ન જાય. આપણે સરકાર દાદા બુઢ્ઢન શાહ વલીની શિક્ષાને પોતાની અંદર લઈ લઈએ તાકે આપણા બાદ આવવાવાળી નસ્લને આપણે એમની શિક્ષાના નજદીક રાખી શકીએ. ઉર્સનો અસલ મતલબ ઈ છે કે સાહિબે મઝારનો જિક્ર કરી અને એમની તાલીમાતને, એમની બતાવેલા રાસ્તાને, એમની દીધેલી શિક્ષાને આપણે આમ કરીએ અને એમના બતાવેલા માર્ગ મુજબ જો ચાલશું ને તો સાહેબો આપણી જિંદગી ખુશબુદાર થઈ જશે, આપણી જિંદગી બહેતર થઈ જશે, આપણી જિંદગી જોરદાર થઈ જશે.
થશે અને તમે કહેશો નાના શકીલ હઝરત 2025 માં અમે જીવીએ છીએ અને અમારા હાથની અંદર તો સ્માર્ટફોન છે, અમે તો એટલી તરક્કી કરી લીધી ને કે સબમરીન લઈ અને દરિયામાં ઉતરીએ ને તો દરિયાના તળિયાની અંદર જઈ અને સફર કરી લઈએ છીએ, અમે તો એટલી તરક્કી કરી લીધી કે અમે હવાની અંદર એરોપ્લેનના જરીએ ઉડી અને સફર કરીએ છીએ. હઝરત આવા ટેકનોલોજીના સમયની અંદર તમે વાત વલીઓની કરો છો, તમે વાત સૂફીઓની કરો છો, તમે વાત ઓલિયા અલ્લાહની કરો છો, અમે કહીએ છીએ સાહેબ ટેકનોલોજી આવી જવાથી इंसान ने आसानी जरूर मरसे पण इंसानियत ऊंची नहीं थाय. अगर इंसानियत ऊंची थाशे तो वली अल्लाह ની શિક્ષાથી થવાની છે. जिंदाबाद. अगर इंसानियत ने फायदो थशे, टेक्नोलॉजी આવી ગઈ ભાઈ, કેવી ટેકનોલોજી આવી ગઈ કે સામખિયાળી થી લઈ અને પાલનપુર સુધી 4 લાઈન હાઈવે બની ગયો. 5 કલાકની અંદર ઈ રસ્તો કપાઈ જાય છે જે ક્યારેક 20 કલાક 15 કલાકમાં કપાતો હતો. આવી ટેકનોલોજી આવવાથી આદમીઓને ફાયદો થયો છે પણ આદમીયતને કઈ ફાયદો નથી થયો. ઇન્સાનોને ફાયદો થયો છે પણ ઇન્સાનિયતને કઈ ફાયદો નથી થયો. ઇન્સાનિયતને ફાયદો થયો હોત ને તો એક્સિડન્ટ થવાના સમયે માણસ મરવાવાળાની જાન બચાવે, ના કે એનું મોબાઈલ લઈને ભાગી જાય, ના કે એનું પર્સ લઈને ભાગી જાય. ઇન્સાનિયત તો એટલી મજબૂત થઈ ગઈ ને અને ઇન્સાન તો એટલો બગડી ગયો ને ટેકનોલોજી આવવાથી કે મારી માં બહેનો ગવાહ છે કે જે ભાઈ પાસે થોડોક પૈસો આવી જાય ને ઈ ભાઈ પછી બહેનનો થઈને નથી રહેતો. જે દીકરા પાસે થોડોક પૈસો આવી જાય પછી ઈ દીકરો માનો થઈને નથી રહેતો. જે ઘરવાળા પાસે થોડોક પૈસો આવી જાય ને પછી ઈ ઘરવાળીનો થઈને નથી રહેતો. એટલે કે આદમીની લાઈફ એનો જીવન સરળ થતો જાય છે પણ આદમી પોતે બગડતો જાય છે. અગર આદમીયતને સુધારવું છે, ઇન્સાનિયતને સુધારવું છે, એના કદમ હિદાયત ઉપર રાખવા છે. અને આવનારી પેઢી માટે ઈ આસ રાખો છો કે જેટલી અમે અમારા મા બાપની ખિદમત કરી, અમારી નસ્લ પણ અમારી ખિદમત કરે તો એક જ રસ્તો છે કે ઈ તારી ઓલાદને ઇમામે હસન મુજતબાના દામનના નજદીક લઈ આવવું પડશે, ઇમામે હુસૈન પાકના દામનના નજદીક લઈ આવવું પડશે. ઈ તારી ઓલાદને ઇમામે જાફર સાદિકના કિસ્સા પણ સંભળાવવા પડશે. ઈ તારી ઓલાદને ઈ ઓલિયા અલ્લાહ, ઈ દરવેશ અને ઈ અહલુલ્લાહની વાતોના નજદીક કરવા પડશે. અગરચે ઈ દુનિયાની અંદર વધારે પૈસા તો ન કમાય પણ વધારે પૈસા કમાવ્યા વગર પણ ઈ સમાજને સારો આદમી બનીને દેખાય, ઈ સમાજ માટે કોઈક ફાયદો કરવા વાળું કામ કરીને દેખાય. પણ સાહેબો અમારી વાતો કદાચ તમને જૂની લાગી શકે છે પણ જે રીતના હું વાતો કરું છું ને એ રીતથી અગર તમે સોચવાની કોશિશ કરશો વાતો કઈ જૂની નથી. આપણી વિચારધારા જૂની થઈ ગઈ છે. આજના સમયની અંદર આદમી ટેકનોલોજી વગર જીવવું મુશ્કેલ સમજે છે. એક આદમી થી 24 કલાક મોબાઈલ ફોન લઈ લ્યો તો એમનું તો શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ જાય અને ખબર નથી પડતી કે મોબાઈલ આ ચલાવે છે કે મોબાઈલ ને આ ભાઈ ચલાવે છે, મોબાઈલ તેને ચલાવે છે કે ભાઈ મોબાઈલ ને ચલાવે છે. નક્કી નથી થતું. એવો કૈદની અંદર આદમી ફસાઈ ગયો કેમ કે જિંદગીને દુશ્વાર કરી દીધી, મુશ્કેલ કરી દીધી. અને આ દોરમાં અલ્લાહ રસૂલની વાતોની શું જરૂરત છે, ઓલિયા અલ્લાહની વાતોની શું જરૂરત છે? મારા સાહેબો આપણે ગમે એટલી તરક્કી કરી લઈએ કદી અલ્લાહની કુદરતના બહાર નકળી જ નથી શકવાના. આપણે ગમે એટલા બલંદ થઈ જઈએ અલ્લાહની કુદરતને કદી ચેલેન્જ આપવાવાળી તરક્કી અને એના બરાબરીનું કોઈ કામ ના કરી શકીએ. અમારા નોજવાન દીકરાઓ આવે ને ખૂબ મોહબ્બત કરે અને આવી અને કહે કે શકીલ હઝરત જોવો આ મેં ફોન લીધો છે 5 લાખનો, જોવો આ મેં ફોન લીધો છે 7 લાખનો. અચ્છા બેટા 7 લાખ રૂપિયા ફોનમાં નાખી દીધા, આ ફોનમાં શું છે? તો કહે છે હઝરત આ આઈફોન છે. તો મતલબ હાથથી નહીં આંખથી ચલાવવાનું? કીધું ના, ચલાવવું તો આને પણ હાથેથી જ પડે. તો આમાં 7 લાખ રૂપિયા કેમ નાખી દીધા ભાઈ? તો કહેશે હઝરત આ ફોન ની અંદર જેટલા ફ્યુચર્સ આવે ને
એટલા ફ્યુચર્સ 25-50 હજારના ફોન માં ના આવે. આની અંદર કેમેરો અને લેન્સ એવી આવે અને મેગા પિક્સલ એવું આવે ને કે તમે દૂર તકરીર કરતા હો અને જો આ ફોન ની અંદર તમારો ફોટો ખેંચું તો એકદમ ક્લિયર આવે. એના કેટલા નાખી દીધા? 7 લાખ. એના કેટલા નાખી દીધા? 5 લાખ. એના માટે કેટલા રૂપિયા નાખી દીધા? 1 મેગા પિક્સલ માટે જ ને, હે 2.5 લાખ 3 લાખ રૂપિયા નાખ્યા. હું કહું છું નાદાન, જે મેગા પિક્સલ 7 લાખ રૂપિયા દીધા બાદ કંપનીએ તને દીધો છે, તો પણ એ મેગા પિક્સલ ની અંદર તાકાત નથી જે મારા રબે આદમીની આંખની અંદર દીધી છે. કરોડો અરબો વર્ષ પહેલા મારા રબે હર આદમીને જેવા મેગા પિક્સલ ની આંખ આપી છે, ઈ ના એપલ બનાવી શકે ના આઈફોન બનાવી શકે. અરબો વર્ષ પહેલા ખુદાની કુદરતનો તમાશો તો જો. અને સાહેબો આપણે તો અલ્લાહ રસૂલને ભૂલી ગયા ને, પણ અસલ વાત તો ઈ છે કે અલ્લાહની આપણા ઉપર એટલી મહેરબાનીઓ છે ને કે અગર એની મહેરબાની ના હોય ને તો આપણે જીવી જ ના શકીએ. કેટલી તરક્કી કરી લીધી ભાઈ. ખાવાનું ખાશો ને તો ઈ જ ખાવું પડશે જે અલ્લાહે જમીનની અંદરથી તને દીધું છે. ઈ એની જ કુદરત છે. 2-4 દાણા નાખો, મારો રબ છે જે તમને એના હજારો દાણા કરીને દઈ દે છે. બાકી તરક્કી કર્યા બાદ તો તમે ખાઈ પણ ના શકો. અરે બાકી તરક્કી કર્યા બાદ તો તમે શ્વાસ પણ ના લઈ શકો. અને એની કુદરત કદાચ તમને આવી રીતના ના સમજ પડે તો આ રીતના સમજો. અને બિલકુલ હક છે, કોઈ પણ જાતનો આદમી મારી જાતનો વિરોધ કરી શકશે, મારી વાતનો વિરોધ નહીં કરી શકે. અલ્લાહની કુદરત જોવો કે જેવી રીતના એક માના પેટની અંદર બાળક બનવાનું ચાલુ થયું ને, અલ્લાહ પાકે ઈ બાળકને બનવા માટે જે જરૂરી હતું માના પેટની અંદર પહોંચાવી દીધું. માના પેટની અંદર. આજે કારી મહેબૂબ સાહેબ આમિર ખાન બાપુ મને તકરીર કરવા લઈ આવ્યા. શકીલ હઝરત ખૂબ શાનદાર તકરીર કરી ને શાનદાર. હા ભાઈ, ખાવાનું ખવડાવ્યું હોય તો સારી કરીએ. અગર શકીલ અહેમદ ને ખાવાનું જ ના ખવડાવો, પછી ગમે એવા સારા મુકર્રીર લઈ આવો ને તો ઈ સારી ના શરીફ ના પડી શકે, સારી તકરીર ના કરી શકે. કેમ ભાઈ? ભૂખ લાગી હતી તો મારાથી થયું નહીં. એવો જ હાલ તમારો પણ છે. ખાવાનું ના ખાઓ, 1 ટાઈમ 2 ટાઈમ, પછી જે કામ કરવાનું છે એ ના કરી શકો. પણ સાહેબો અત્યારે આપણે ખાવાનું જે ખાઈએ છીએ એનાથી વધારે જરૂરત તો ઈ સમયે આપણા શરીરને હતી જ્યારે આપણે માના પેટમાં હતા. અત્યારે તો અનાજ ના ખાઈએ તો ના ચાલે ને, પણ માના પેટની અંદર આપણે હતા. હડ્ડી પણ બનતી હતી, હડ્ડી માટે કેલ્શિયમની પણ જરૂરત હતી. માના પેટની અંદર હતા. ખૂન પણ બનતું હતું, ખૂન માટે જે જરૂરી હતું ઈ પણ માના પેટમાં જરૂરત હતી. જે માના પેટની અંદર બહારથી અંદર અવાજ ના આવી શકે, અંદરથી બહાર અવાજ ના આવી શકે, અરે બહારની હવા અંદર ના આવી શકે, અંદરની હવા બહાર ના આવી શકે. મારા રબની કુદરત તો જો જે જરૂરી હતું માના પેટમાં પહોંચાવી અને પૂરું કરી દીધું. માના પેટમાં પહોંચાવ્યું મારા રબે, પૂરું કર્યું છે તારા માટે. અને જન્મ તારો પછી થયો છે, ઈ અલ્લાહે માની છાતીમાં પહેલે દૂધનો ઇંતજામ કરી દીધો. આ અનાજ નહીં ખાઈ શકે, આ બર્ગર પિઝા નહીં ખાઈ શકે, આ રોટલા નહીં ખાઈ શકે, આ બિરયાની નહીં ખાઈ શકે. તો અને દૂધની જરૂરત છે. મારા રબે માના સીનાની અંદર તમારા ખોરાકનો ઇંતજામ કર્યો. વિચાર કરો કે એની કુદરત ઉપર આપણે કેટલા ડિપેન્ડ કરીએ છીએ, આપણે કેટલા આધારિત છીએ. અગર એની કુદરત ના હોય તો આપણે જીવી શકીએ? અને ઈ રબને આપણે ચેલેન્જ કરશું ટેકનોલોજીના ચક્કરમાં. ઈ રબથી આપણે મોઢું ફેરવી લેશું એટલે કે વિજ્ઞાન સક્સેસ થઈ ગયો છે. સાંભળો, વિજ્ઞાન ગમે એટલો સક્સેસ થઈ જાય, જ્યારે બીમારી આવે અને દવાખાને પહોંચો, ભણેલા પડેલા ડોક્ટરો પણ મહિના સુધી તમને ચીડી ફાડીને જોઈ લે ને, આખિરમાં ઈ પણ ઈ કહે છે કે હવે તમે ઉપરવાળાથી દુઆ કરજો. હાલાકી આ શબ્દ મુસલમાનને ન બોલાય. કેમ?
કેમ કે અલ્લાહ રબ્બુલ આલમીન હર જગ્યાએ છે. ખાલી ઉપર તરફ ઈશારો કરી અને બીજી તરફ ઇનકાર કરવાથી ઉલેમા મના કરે છે. અને ઘણા એવા શબ્દ છે જે આપણા સમાજમાં બોલવામાં આવે છે, પણ ના બોલો તો સારી વાત છે. એટલે કે આપણે વલીના દર ઉપર બેઠા છીએ અને વલીએ આખી જિંદગી અલ્લાહ તાલાથી મોહબ્બત કરી, તો આજે વાત અલ્લાહની નહીં થાય તો પછી કોની થશે? ભાઈ, વલીના દર ઉપર બેઠા છીએ ને, તો અલ્લાહ રબ્બુલ આલમીનના વિશે પણ વાત જાણી લ્યો. ઘણા માણસો વાતની અંદર અલ્લાહ તાલાને અલ્લાહ મિયા કહી દે છે. હાલાકે મિયા શબ્દ છે ને, ઈ અલ્લાહ પાકની જાત માટે ના બોલાય. અલ્લાહ તો આ શબ્દથી પણ પાક છે. એની જાત એટલી બલંદ છે ને કે આપણા વિચાર ત્યાં ના પહોંચી શકે. ઈ ઔલાદથી પાક, ઈ મા બાપ થી પાક, ઈ રંગરૂપ થી પાક, ઈ ખાનદાન થી પાક. એને આખા સંસારને સુરત દીધી છે, ઈ પોતે સુરત થી પાક છે. એને આખા સંસારને આકાર દીધો, ઈ પોતે આકાર થી પાક છે. અને ઈ રબની મોહબ્બતમાં જેમણે જિંદગી ગુજારી ને, અગર ઈ વલી જંગલમાં પણ સૂતા હોય, અલ્લાહ પાક એમની તુરબતને વિરાન નથી થવા દેતો. અને દુનિયાને બતાવે છે, દુનિયા વાળા જોવો, જે ફિરૌન હતો ને, એની પાસે ખૂબ પૈસા હતા, ખૂબ તાકાત હતી, ખૂબ સત્તા હતી, અને તખ્ત ઉપર બેસી અને મંત્રીઓને જોઈ અને કહેતો હતો, અના રબ્બુકુમુલ આલા, હું જ તમારો રબ છું. પણ આજે ન ફિરૌન ને કોઈ જાણવા વાળો છે, ન ફિરૌન ને કોઈ માનવા વાળો છે, ન ફિરૌન ની કોઈ દરગાહ ને કબ્ર છે. જોવો, જે મારાથી લડી ગયો ને, ઈ પૈસા વાળો હતો, ઈ તાકાત વાળો હતો, ઈ નેતા અને સરપંચ રાખતો હતો, પણ એની ઇજ્જત ખાકમાં મેં મલાવી દીધી છે. અને જેના પાસે કઈ નહોતું, ખાલી એક ગુદડી હતી, અને એ ગુદડી કંધા ઉપર નાખી અને મારો રબ, મારો નામ જગને સંભળાવતો હતો, મારો જિક્ર દુનિયા સામે કરતો હતો. એની ઔલાદ એના સામે નહોતી, પણ જે જગ્યા ઉપર ઈ દફન થયો છે ને, એની કબ્રને અમે વીરાન નથી થવા દીધી. એટલે કે અમે બતાવીએ છીએ, જે રબના દુશ્મન હોય ને, એની દરગાહ ના હોય, અને જેની દરગાહ હોય એ રબના દુશ્મન ના હોય. સાહેબો, વલી અલ્લાહે હંમેશા માણસોની ભલાઈનો પેગામ કર્યો. અને હઝરતે દાતા ગંજબક્ષ અલી અજમેરીનું ઉર્સ છે, તો એમના ઉપર એક વાત કરી દઉં કે હજુ સુબહાનલ્લાહ. હઝરતે દાતા ગંજબક્ષ અલી અજમેરી આ વિસ્તારમાં આવ્યા અને આપે દીન મતીનની ખૂબ ખિદમત કરી. માણસોને હિદાયતના માર્ગ ઉપર લઈ આવ્યા. જે દીકરો માનો નાફરમાન હોય, વલી અલ્લાહ પાસે બેસો, અલ્લાહ વાળા પાસે બેઠો, આ ઉલેમા પાસે બેસો. ઉલેમા પાસે બેસવા વાળો પૈસાનો ગરીબ થઈ શકશે, પણ દિલનો કદી ગરીબ ના હોય. વલી હંમેશા એકબીજાની, અલ્લાહ વાળા એકબીજાની ઇજ્જત શીખડાવે. હે, ઉલેમા હંમેશા મોટાઓનું, વડીલોનું આદર શીખડાવે. આ અલ્લાહ વાળાઓ છે જેમણે તમારી સંસ્કૃતિને, જેમણે તમારી પરંપરાને, જેમણે તમારી રીત રિવાજને જિંદા રાખ્યું છે. સાહેબો, વલી પાસે બેસવા વાળો ગદ્દાર ના હોય, ખોટો ના હોય. દાતા ગંજબક્ષ અલી અજમેરીએ બહેનનું કેમ ધ્યાન રાખવું શીખડાવ્યું, માનું ધ્યાન કેમ રાખવું શીખડાવ્યું, હે, પાડોશીનો કેવી રીતના ધ્યાન રાખવું શીખડાવ્યું. અને જાણો છો ઇસ્લામની શિક્ષા શું છે પાડોશી વિશે? મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે તમારા પાડોશની અંદર રહેતો હોય ને, અને તમે ઈ પાડોશીની મોજૂદગીમાં કોઈક સારી વાનગી ખાવાની બનાવો ને, તો એવા સમયે બનાવો કે જે સમયે પાડોશીને ખબર ના પડે. અને અગર એને ખબર પડે છે તો એના ઘરે જરૂર મોકલાવો. એટલે કે ઈ પાડોશીના ઘરે પણ દીકરા હશે, અને તમારા ઈ વાનગીની ખુશ્બુથી ઈ પાડોશીના દીકરા એના મા બાપથી ફરિયાદ કરી દેશે. વિચાર કરો, પાડોશીનો એટલો હક બયાન કરવામાં આવ્યો. તો વલી અલ્લાહ હંમેશા માણસોને હિદાયતની, ઇસ્લામની, દીનની, મોટાઓની, વડીલોની શિક્ષા આપે. અને દાતા ગંજબક્ષ અલી અજમેરીએ બિલકુલ ઈ જ શિક્ષા આપી.
પણ સાહેબો દુશ્મન દરેક જમાનામાં દરેકના રહ્યા છે. અને દાતા ગંજ બક્ષ અલી અજમેરી રદિયલ્લાહુ તઆલા અન્હુ લાહોર શહેરમાં આવ્યા. આપે મહેનતથી મુરીદીનનો હલકો બનાવ્યો, ચાહવાવાળાઓ બનાવ્યા, મહેફિલ સજાવી. અને મહેફિલ સજાવી અને દીન ઇસ્લામની વાત કરી. માણસોની સંખ્યા વધતી ગઈ તો કીધું મસ્જિદ પણ બનાવવું. અલ્લાહના વલીએ મસ્જિદ બનાવી ને તો ઈ સમય તો આવો નતો ટેકનોલોજી વાળો, પણ દાતા સાહેબે મસ્જિદ બનાવીને તો હસદ કરવા વાળા વ્યક્તિઓ આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે દાતા સાહેબની મસ્જિદમાં નમાઝ કોઈની નહીં થાય, નમાઝ કોઈની નહીં થાય. કીધું ભાઈ કેમ નહીં થાય? કીધું દાતા સાહેબની મસ્જિદનો કિબલો દુરુસ્ત નથી, એની જે મહેરાબ છે ઈ કાબાની સિમત નથી, ઈ રેખામાં નથી. આ શબ્દ દાતા ગંજ બક્ષ અલી અજમેરી રદિયલ્લાહુ તઆલા અન્હુ સાંભળ્યા ને, ખૂબ મહેનત કરી અને દરવેશે મસ્જિદ બનાવી હતી. રાત દિવસ ગારો ભેગો કરી અને ઈંટો બનાવી હતી. અને જ્યારે મસ્જિદ તૈયાર થાય તો હાસિદીન સીધા મસ્જિદ ઉપર આરોપ લગાવે. દાતા સાહેબ જલાલમાં આવ્યા અને જલાલમાં આવી અને દાતા ગંજ બક્ષ અલી અજમેરી રદિયલ્લાહુ તઆલા અન્હુએ કીધું કે સાંભળો, તમે કહો છો કે મસ્જિદનું મહેરાબ આ બાજુ, મસ્જિદનું મહેરાબ કાબા શરીફ તરફ નથી, એવો આરોપ લગાવો છો. સાંભળો, જેને કાબો જોવો હોય આજે મગરિબ અમારા પાછળ પડી ગયો. જેને કાબો જોવો હોય ને મગરિબ અમારા પાછળ પડો. પછી તો પોતાના આવ્યા અને પરાયા આવ્યા, મોહબ્બત કરવા વાળા આવ્યા અને દુશ્મનો પણ આવ્યા. દાતા ગંજ બક્ષ અલી અજમેરી મુસલ્લા ઇમામત ઉપર ઉભા રહ્યા અને અલ્લાહુ અકબર કીધું છે. સામે ખાને કાબાનો દીદાર થઈ ગયો છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. નારાએ તકબીર, નારાએ રિસાલત, શાને ઔલિયા. સુભાનઅલ્લાહ. સામે ખાને કાબાનો દીદાર થયો. જ્યારે નમાઝ મુકમ્મલ થઈ, આપે સલામ ફેરવ્યું છે. નમાઝીઓ આપના હાથ ચૂમી અને કહેવા લાગ્યા, હુઝુર, બાપુ, સરકાર, માફ કરી દો, ભૂલ થઈ ગઈ. આપ મુસ્કુરાવીને કહેવા લાગ્યા, જે જૂઠા હોય વલી ના હોય, જે વલી હોય જૂઠા ના હોય, જે વલી હોય જૂઠા ના હોય, જે જૂઠા હોય વલી ના હોય. સાહેબો દરવેશો અલ્લાહ વાળાઓની ઈ આદત. અને દાતા ગંજ બક્ષ અલી અજમેરી રદિયલ્લાહુ તઆલા અન્હુ આખી જિંદગી ઈ શહેરે મુકદ્દસ ની અંદર ઇસ્લામની ઇશાઅત માટે ગુજારી દીધી. અને સાહેબો જ્યારે વક્ત વિસાલનો આવ્યો ને, આપ દુનિયાથી પડદો કરી ગયા અને એમના વિસાલના ઘણા વર્ષો બાદ ઈ જમીનેથી ખ્વાજાએ ખ્વાજગા વાલિએ હિન્દુસ્તાન અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દ ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી નીકળ્યા ને તો ગરીબ નવાઝે શ્વાસ લઈ અને કીધું કે અહીંયા એક દરવેશ ખુદા સૂતા લાગે છે. માણસોથી માલુમ કર્યું, માણસોએ કીધું બિલકુલ એક હઝરતની અહીંયા દરગાહ છે. પછી ઈ દરગાહ ઉપર ખુદ ગરીબ નવાઝ સલામ પેશ કરવા ગયા છે. ગરીબ નવાઝ સરકારે જઈ અને ખાલી સલામ પેશ નથી કર્યું, ત્યાં ચિલ્લા મુબારક કર્યું. કમસે કમ 40 દિવસ આપે ત્યાં કયામ કર્યું. અને 40મા દિવસ ગરીબ નવાઝને દાતા સાહેબે શું દીધું અને ગરીબ નવાઝે શું લીધું, ઈ તો ઈ બંનેના વચમાની વાત છે. પણ 40મા દિવસે મારા ગરીબ નવાઝ ત્યાંથી ઊભા થયા અને ઊભા થતા થતા આપે રૂબાઈ કીધી જે મશહૂર છે. ગરીબ નવાઝ કહે છે, ગંજ બક્ષે ફૈઝ આલમ મઝહરે નૂરે ખુદા ના કે સારા પીર કામિલ કામિલારા રહેનુમા. ગરીબ નવાઝ કહે છે કે એ અલી અજમેરી, આપ તો અલ્લાહના નૂરના મઝહર છો. આપ અલ્લાહ દિએ છે ને, દિએ છે ને, દિએ છે ને. કોને દિએ છે? વલીઓને દિએ છે. અલે વલી અલ્લાહના સદકેથી ઉમ્મતને દિએ છે. દિએ છે અલ્લાહ જ, પણ ક્યાંક ગરીબ નવાઝના સદકે દિએ છે, ક્યાંક ગોસપાકના સદકે દિએ છે, ક્યાંક ઇમામે હુસૈનના સદકે દિએ છે, ક્યાંક સૈયદા ફાતિમા ઝહરાના સદકે દિએ છે, ક્યાંક મદીના વાળા સરકારના સદકે દિએ છે. અને જરૂર અલ્લાહને હાજત અલ્લાહને વસીલાની નથી. અલ્લાહ તો બેનિયાઝ છે.
એને વસીલાની જરૂરત નથી, તો પણ વસીલો લે છે. કેજો ભાઈ સુભાનઅલ્લાહ. નથી ઈ વસીલો લે અને કહે છે જોવો મને વસીલાની જરૂરત છે નથી ને, તો પણ હું વસીલો લઉં છું, એટલે તું ડાયરેક્ટ આવવાની કોશિશ ન કરતો. હે ભાઈ, અકીમુસ સલાહ, નમાઝ કાયમ કરો. અલ્લાહ કીધું કોને? જિબ્રાઈલ અમીનને. જિબ્રાઈલ અમીન આવી અને મદીના વાળા સરકારને કીધું. મદીના વાળા સરકારથી સહાબાએ સાંભળી અને કુરાન મજીદની આ આયતને કુરાનને મજીદમાં તહરીર કરાવી અને પછી ઈ આયતને ઓલિયા અલ્લાહ લઈ અને ઈ કુરાનને નગર નગર ડગર ડગર પહોંચ્યા અને આવી અને ઈ વલીઓ, દાદા બુઢન શાહ વલી હોય કે દાદા માહવલી સરકાર હોય કે હઝરતે અંતર શાહ વલી હોય, ઈ વલીઓ કુરાન પહોંચાવ્યું. ઈ પડ્યું ઓલમાએ અને ઓલમાએ સ્ટેજ ઉપર આવી અને તમને કીધું અકીમુસ સલાહ, નમાઝ કાયમ કરો. વાત અલ્લાહની છે. હવે ઈ સીધો તો તમને કહી શકે છે કે ના કહી શકે નમાઝ કાયમ કરો, પણ કીધું નથી. સીધું કોઈને કીધું નથી. મારો રબ ઈશારો દે છે કે જો હું કાદિર થઈને, હું કુદરત વાળો થઈને, હું તાકાત વાળો થઈને તને આવી રીતના મેસેજ પહોંચાડું છું, તું સીધો આવી ગયો. આવી જા, હાજી પીરના દર ઉપર ઉભો રહી અને અમારાથી માંગીને જોઈ લે. ગરીબ નવાઝના દર ઉપર ઉભો રહી અને અમારાથી માંગીને જોઈ લે. હે જિંદા શાહ મદારના દર ઉપર ઉભો રહી અને અમારાથી માંગીને જોઈ લે. ઈ વલીઓના સદકામાં પછી તારી ઝોલી ખાલી રહે તો કહેજે. સાહેબો, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના બેશુમાર ઇનામાત છે. એના બેશુમાર આપણી ઉપર ફઝલ છે. ઓલિયા અલ્લાહે હંમેશા અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના એ પેગામાતને આમ કર્યું અને હઝરતે દાતા ગંજ બક્ષલી અજવેરી જેમની તુરબત ઉપર ખ્વાજા ગરીબ નવાઝે સલામી દીધી, એમના ઉર્સનો આ મહિનો છે જે માહે સફરુલ મુઝફ્ફર છે. સાહેબો, હજી એક હસ્તીનું જિક્ર કરવું, અગર સાંભળવું હોય તો કહેજો. સુભાન. હિન્દુસ્તાનની અંદર અકબર નામનો રાજા આવ્યો ને, એને ઇસ્લામને બદલવાની પ્રયત્ન કર્યું, કોશિશ કરી, પણ જ્યારે એને કોશિશ કરી ને ઈ સમયમાં બે અલ્લાહ વાળા એવા છે જેમના સામે રાજાને પણ ઝૂકવું પડ્યું. કોણ છે ઈ હસ્તી? એક હસ્તી હઝરત અબ્દુલ હક મુહદ્દિસે દહેલવી રહેમતુલ્લાહ અલૈહ, અને એક હસ્તી ઇમામ રબ્બાની મુજદ્દિદ અલ-ફસાની હઝરત શેખ અહમદ સરહિંદી રદિયલ્લાહુ તઆલા. સાહેબો, આ વાતથી અંદાજો લગાવો કે અકબરની આંખમાં આંખ નાખી અને જે હઝરતે સત્ય કીધું તું ને, અકબરે હઝરતને તો જેલમાં નાખી દીધા. અને જ્યારે જેલમાં નાખ્યું છે પછી એનું કામ તમામ થઈ ગયું છે. અલ્લાહ વાળાઓ પોતે લડવા ન જાય, પણ અલ્લાહ એમનો દોસ્ત છે, તો અલ્લાહ પાક એમને રૂસવા અને જલીલ કઈ રીતના થવા દેવું બરદાસ્ત કરી શકે? તો અકબર તો ખત્મ થઈ ગયો, પણ જહાંગીર નામનો વ્યક્તિ જ્યારે તખ્ત નશીન થયો ને, તો એના શરીરની અંદર ફાલિજ થઈ ગયું, લકવો થઈ ગયો અને પેરાલિસિસ નો એવો બીમાર થયો કે હાથ પગ કામ કરવાના બંધ થઈ ગયા. એક રાતના પોતાના બિસ્તર ઉપર સૂતો છે અને ખ્વાબની અંદર નબીઓના તાજદાર હઝરત મોહમ્મદ મુસ્તફા તશરીફ લઈ આવ્યા છે. જહાંગીર કહેવા લાગ્યો, અલ્લાહના પ્યારા નબી, જોવો તો ખરી કે મારા શરીર ઉપર ફાલિજ થઈ ગયું, બીમારી થઈ ગઈ, લકવો થઈ ગયો, મારા હાથ પગ કામ નથી કરતા, મારા હાથ પગ કઈ રીતના કામ કરશે? મદીના વાળા આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે તે મારા દીનના એક આલિમને, અલ્લાહના એક વલીને જેલમાં રાખ્યું છે અને ઉમ્મીદ શિફાની રાખે છે. તારી હુકુમતની અંદર એક અલ્લાહ વાળો જેલમાં છે, એમને કાઢ, પછી જો શિફા ના થાય તો કહેજે. જહાંગીર દિલ્હી થી આવ્યો ગવલિયાર. ગવલિયારની જેલ બહુ સખ્ત હતી અને ત્યાં રાતના સમયે બાદશાહ હિન્દુસ્તાનમાં પહોંચ્યો ને,
તો હિન્દુસ્તાનના બાદશાહને જ્યારે જેલના જેલરે જોયું, ડરી ગયો અને કીધું બાદશાહ સલામત, અડધી રાત્રે જેલની બહાર? કીધું દરવાજો ખોલો. કીધું હિન્દુસ્તાનના મોટા મોટા અપરાધીઓ આ જેલની અંદર ગિરફ્તાર છે, આનો દરવાજો ખોલો. મતલબ ભારત દેશનું અમન ચેન સુકૂન બરબાદ થઈ જશે. મોટામાં મોટો ચોર આમાં છે, મોટામાં મોટો ડાકુ આમાં છે, મોટામાં મોટો લૂંટેરો આમાં છે, મોટામાં મોટો કાતિલ આમાં છે. આ જેલ મામૂલી નથી. બાદશાહ, આ જેલનો દરવાજો અને તાળો ખોલવાની વાત કરો છો? કીધું હું કહું છું ખોલો એટલે ખોલો. બાદશાહ સામે ભાઈ કોની ગરદન કોને વાલી ના હોય? હે તો જેલર જે હતો એને દરવાજા તો ખોલ્યા, અને જેવી રીતના જહાંગીર બાદશાહ ડરતા ડરતા સાંભળી ચૂક્યો હતો કે આમાં બહુ મોટા ચોર છે, લૂંટેરા છે, પણ એ બધા ચોરને તો કાઢવાનો હતા, એક હઝરતને કાઢવા હતા. કાઢવાના તો એક હઝરતને હતા ને. ડરતા ડરતા ગવલિયારની જેલની અંદર કદમ મૂક્યો છે કે શું મહેસૂસ કરે છે કે બધાય જેલના કેદીઓ ભેગા થઈ અને બા જમાત નમાઝ અદા કરી રહ્યા છે. બધાયના ચહેરા ઉપર સુન્નતે રસૂલ છે, માથા ઉપર ટોપી અને ચહેરો દુરૂદના કારણે ચમકે છે. નમાઝ મુકમ્મલ થઈને તો એક થી એક કેદી આવી અને કહેવા લાગ્યો, જહાંગીર, તારું અને તારા બાપનો આભાર કે તે અમને આ જેલમાં નાખ્યા, અને એનાથી મોટો આભાર કે અમારા વચમાં મુજદ્દિદ અલ-ફસાનીને મોકલી દીધા છે. એક એવા મોકલા જેમણે બે નમાઝીને નમાઝી બનાવી દીધા, મા બાપને નાફરમાનને ફરમાબરદાર બનાવી દીધા, બેન દીકરીઓને ખરાબ નજરે જોવા વાળાને સારી નજરે જોવાની આદત દઈ દીધી, જેમની નજર બેશરમાની જેમ ઝૂકતી નહોતી એમને હયાની દોલત હઝરતે અતા કરી દીધી. મુજદ્દિદ અલ-ફસાની શાન સાથે બહાર આવ્યા અને કીધું, જહાંગીર સાંભળ, હું એકલો બહાર નહીં આવું, આખી ગવાલિયરની જેલ બહાર આવશે. એટલે કે હવે કોઈ ચોર રહ્યો જ નથી, હવે કોઈ ડાકુ રહ્યો જ નથી, હવે કોઈ લૂંટેરો આ અલ્લાહ વાળા છે. સાહેબો, ફૂલ અગર કીચડમાં પણ ઉગી જાય ને તો ખુશ્બુ ફૂલની ખત્મ નથી થતી, એક દિવસ કીચડને સુખાઈ જવું પડે છે. આ અલ્લાહ વાળા છે કે મોટામાં મોટા ગુનાહગારની વસ્તીમાં ચાલ્યા જાય, થોડાક સમય બાદ ત્યાં હૈયાલ સલાહ હૈયાલ ફલાની આવાજો બુલંદ થાય છે. થોડાક સમય બાદ ત્યાંના નોજવાન બચ્ચાઓ મા બાપની સેવા કરતા દેખાય છે. અને આજે પણ તમને કહું છું, જ્યારે તમારા હાથમાં નાના નાના બચ્ચાઓ છે ને, અમારી બહેનો કહે છે, શકીલ હઝરત, મારો છોકરો કાર્ટૂન જોયા વગર ખાવાનું જ ના ખાય. મેં કીધું, બહેન, તું એને કાર્ટૂન દેખાડીશ ને તો એક દિવસ ઈ તને પણ નચાવતો થઈ જશે. એટલે તમારા બચ્ચાઓને ઓલિયા અલ્લાહની જિંદગી સંભળાવો. જેવી રીતના તમે ઘરના બહાર બચ્ચાને જેવા તેવા સાથે નથી બેસવા દેતા ને, એવી રીતના બચ્ચાને ફોનની અંદર પણ કોઈ જેવા તેવા સાથે ના રહેવા દો. પ્રોફાઇલ સિલેક્ટ કરી લ્યો. હા, મોબાઈલની અંદર સમય ગુજારવો છે તો ઈ સમય કુરાન મજીદની તિલાવત સાંભળતા સાંભળતા ગુજારવો જોઈએ. ઈ સમય નાતે પાક સાંભળતા સાંભળતા ગુજારવું જોઈએ. ઈ સમય તકરીર સાંભળતા સાંભળતા ગુજારવો જોઈએ. અને તકરીર પણ એવાની નહીં જે બુઢન શબીરને ના માનતો હોય, તકરીર પણ એવાની નહીં જે દાદા માહવલી સરકારને ના માનતો હોય, તકરીર પણ એવાની નહીં જે વલી અલ્લાહની અઝમતનો ઇનકાર કરતો હોય. તકરીર પણ એમની સાંભળો જેમની તકરીર સાંભળ્યા બાદ વલીઓથી મોહબ્બત થઈ જાય. અને ઘણા નોજવાન દોસ્તો, મારા મિત્ર, મારા ભાઈઓ અમને કહે છે, શકીલ હઝરત, દુનિયા તો બહુ ગોલ છે, અમને ખબર જ નથી પડતી કે કોણ દોસ્તાર સારો છે, કોણ ફ્રેન્ડ સારો છે, કોણ ખરાબ છે. મેં કીધું, ઈ પણ ઈઝી છે, બહુ આસાન છે. મોબાઈલ કાઢી અને સ્ટેટસ જોવાનું ચાલુ કરો. અગર કોઈ એવો મિત્ર છે જેનું સ્ટેટસ જોયા બાદ ગુનાહ કરવાનું મન થાય તો ઈ દોસ્તની દોસ્તીને તોડી દો. દોસ્ત એવો રાખો જેનો સ્ટેટસ જોયા બાદ દરૂદ પડવાનું મન થઈ જાય. એનો સ્ટેટસ હોય ને તો કેવો હોય?
ભાઈ થાકી ગયા છો, આવો મોઢું મીઠું કરો, મદીના વાળા આકા ઉપર દરૂદ પડી ગયો. મિત્ર પણ એવા બનાવો, એવા ના બનાવો, એવા બિલકુલ મિત્ર ના બનાવો જેવા મિત્ર તમને જહન્નમમાં લઈ જાય. મારા આકા અલૈહિસ્સલામ કહે છે કે ખરાબ દોસ્તારની દોસ્તી લુહારની ભઠ્ઠી જેવી છે. તમે કામ ના પણ કરો ને અને લુહારની ભઠ્ઠી ઉપર સફેદ કપડા પહેરી અને બેસીને જોઈ લ્યો. વિશ્વાસ ના આવે તો એકવાર જોજો. તમે બેસશો ને તો બેસવાના કારણે કપડામાં દાગ જરૂર પડી જશે. તમે કામ ના પણ કરો તો પણ કપડામાં દાગ પડી જશે. મતલબ તમારો દોસ્ત શરાબી છે, તમારો દોસ્ત બદમઝહબ છે, તમારો દોસ્ત સુન્ની નથી, તમારો દોસ્ત વલીઓને માનવા વાળો નથી, એના સાથે કદી દોસ્તી ના રાખો. કેમ કે કપડામાં દાગ જરૂર પડશે. માણસો એમ કહેશે કે ફલાની બહેન સાથે વિવાહ કરવા છે તો કહેશે એની બહેનના વિશે તો ખબર નથી, પણ ભાઈ શરાબીઓ સાથે બેઠો હોય છે, કપડામાં દાગ લાગશે. ઈ બહેન દીકરીઓને ભોગવવું પડશે જે તો હોશિયારીની અંદર દુનિયા અને સમાજની અંદર ગામની અંદર જીવતો જાય છે. મારા આકા કહે છે ખરાબની દોસ્તી લુહારની ભઠ્ઠી જેવી છે અને સારાઓની દોસ્તી, નમાઝીઓની દોસ્તી, દરૂદ પડવા વાળાઓની દોસ્તી, નમાઝ પડવા વાળાઓની દોસ્તી, તિલાવત કરવા વાળાઓની દોસ્તી કેવી છે? મારા આકા કહે છે સારા મિત્રની દોસ્તી ઇત્રના દુકાન જેવી છે. ભાઈ એની દુકાન ઉપર જાઓ અને ઇત્ર ના પણ ખરીદો તો પણ ખુશ્બુ તમને મફત આવશે, આનંદ તમને ફ્રીમાં આવશે. અગર તમારો મિત્ર કુરાનનો કારી છે તો તમે ખુશનસીબ છો. અગર તમારો મિત્ર મસ્જિદનો ઇમામ છે તો તમે ખુશનસીબ છો. અગર તમારો મિત્ર દરગાહની અંદર મુજાવર છે તો તમે ખુશનસીબ છો. એટલે કે સોહબત જરૂર અસર કરે છે. અગર સારાની સોહબતમાં રહેશો ને તો સારા બની જશો. અને જોયું નહીં કે ગવલિયરની જેલની અંદર એક એવી હસ્તી આવી ને કે જેમણે મોટા મોટા અપરાધીઓને તહજુદ પડતા કરી દીધા છે. આ છે ઇમામે રબ્બાની મુજદ્દિદ અલ-ફસાની. અને સાહેબો ઇમામે રબ્બાની વિશે તો આગળ ખૂબ વાતો થઈ શકે એટલી ઓછી છે, પણ અત્યારે નથી કરતો, સમય એટલું નથી. પણ આ માહે સફરની અંદર એક ઓર હસ્તી છે જેમનું જિક્ર ખૂબ થવું જરૂરી છે. અને આજે જેમના હાથમાં સ્માર્ટફોન છે, જે મારા ભાઈઓ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, ઇંગ્લિશ ને મેથ્સ ને દુનિયાને ઓળખે છે, સમજે છે, એમના કામની આ તકરીર છે. ઓલમા ના સાંભળે તો ચાલશે. સાહેબો આ સફર મહિનાની અંદર એક એવી હસ્તીનું ઉર્સ છે ને જેમને દુનિયા ઇમામ ફઝલ હક ખૈરાબાદીના નામે ઓળખે છે. અલ્લામા ફઝલ હક ખૈરાબાદી કોણ છે? કદાચ તમારામાંથી માણસો એવા હશે જેમણે પહેલી વાર નામ સાંભળ્યું હશે. ફઝલ હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ કોણ છે? તમને તાજ્જુબ થશે. 1857 ની ક્રાંતિની શરૂઆત જે વ્યક્તિએ કરી ને એ વ્યક્તિનું નામ મૌલાના ફઝલ હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ છે. આપે અંગ્રેજ બ્રિટિશ સામ્રાજ્ય અને અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ કર્યો. અને એવું નથી કે ભાઈ સંથાલી ગામના ખાલી મૌલાના હતા, ના એવું નથી. અને એવું પણ નથી કે ખાલી એક મદ્રસાની અંદર પડાવતા હતા, ના એવું નથી. આપનો મકામ એવડો મોટો છે ને કે ઈ સમયનો એક પણ આખા એશિયાનો એવો આલિમ ના મળે જે ઉપર પહોંચેલો હોય અને હઝરત પાસે ના પડેલો હોય. એવડા મોટા આલિમ, એવડા મોટા ફકીહ, એવડા મોટા વલી ઇમામ ફઝલ હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહ આપે ખૂબ ઊંચી શિક્ષા લીધી છે. અને મારા ભાઈઓ બહેનો કદી ઈ ઝહનની અંદર ના લઈ આવતા કે દરવેશો અલ્લાહ વાળાઓ પાસે શિક્ષા ના હોય. ના 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 ના. જ્યારે સ્કૂલ ટ્યુશન નહોતું ને ત્યારે વલી જ હતા જે માણસોને શિક્ષા આપતા હતા. અને આ તો હમણાંની વાત છે. 50-100 વર્ષ પહેલા અમારા બુઝુર્ગો અમને એમ કહેતા હતા, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં ક્યાંય તકરીરનો મોકો આવે ને તો મા બહેનોના ચહેરા ઉપર આનંદ અને ખુશી હોય. અને ગામનો કોઈ વ્યક્તિ પૂછે ને કે આજ તમે એટલા કેમ ખુશ છો, તો કહે કે આજે અમારા બાપુ આવશે, અમારા હઝરત આવશે અને અમને એવી તકરીર સંભળાવશે
કે અમારા બાળકોને વગર કાગળ હાથમાં લીધે પૂરેપૂરી શિક્ષા મળી જવાની છે. જે સમયની અંદર ટ્યુશન નહોતા ને, માણસો આમાં શિક્ષા લેતા હતા. જે સમયની અંદર ગાંધીજી ભણી અને આફ્રિકાથી આવ્યા ને, તો તમને કદાચ યકીન નહીં થાય, પણ પહેલો સ્ટેજ અને પહેલી વખત સભા એમને જ્યાં સામે મળી છે ને, એ મજલિસે ઇમામ હુસૈનની સભા હતી. ઇમામ હુસૈનની મજલિસથી ગાંધીજીએ શરૂઆત કરી હતી. મારા ભાઈ, તું પઢી લે, તું ભણી લે, પોતાની નસલને કામયાબ કરી લે. એટલે કે ના તારા પાસે ભણતર છે, ના પડતર છે, ના દીનની તાલીમ, ના દુનિયાની તાલીમ, અને મોઢાની અંદર ગુટકા અને 2-4 ઇન્જેક્શન લેવા વાળો તો ખુદને શું થી શું સમજે છે. મારા ભાઈ, આ નશાવાળી વસ્તુઓને અગર તું અપનાવીશ ને, તો અમારું કઈ નહીં જાય. આ સ્ટેજ ઉપર બેઠા ઓલમા સાદાતનું કઈ નહીં જાય. બરબાદ થશે તો તારું ઘર બરબાદ થશે, બરબાદ થશે તો તારા મા બાપની ઇજ્જતો બરબાદ થશે. અને જે ભાઈને આ તકલીફ હોય, અલ્લાહ વાસ્તે ધીમે ધીમે આ નશાવાળી વસ્તુઓથી બહાર નીકળી જાઓ. એટલે કે નશો કરવા વાળો વ્યક્તિ ખુદ અકેલો નથી મરતો, આખા ખાનદાનની ઇજ્જતને લઈને મરે છે. એની ઇજ્જત સમાજની અંદર એક પાગલ કુત્તાથી વધારે નથી રહેતી. એટલે આ વસ્તુઓથી બહાર નીકળો અને પોતાનું મયાર શિક્ષાને બનાવો, પોતાની ઓળખાણ તાલીમને બનાવો. સાંભળો, અલ્લામા ફઝલ હક ખૈરાબાદી રહેમતુલ્લાહ અલૈહે પહેલી વખત ભારતની ધરતી ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો ઇનકાર કર્યો અને વિરોધ કર્યો. જ્યારે વિરોધ કર્યો ને, અલ્લાહુ અકબર, તો આપનો સાથ દેવા વાળા જેટલા હતા ને, એમણે તો સાથ દીધું છે, પણ બધાયને અંગ્રેજોએ જેલની અંદર નાખી દીધા. અને જ્યારે હઝરતનો વારો આવ્યો, લખનૌની અદાલતમાં હઝરતનો કેસ ચાલ્યો, પણ જજે જોયું કે ઇમામ ફઝલ હક ખૈરાબાદી મારા જેલમાં. અલ્લાહુ અકબર. જજ ઉતરી અને ગયો, અંગ્રેજ હતો, પણ એને ખબર હતી કે આ કેટલા મયારનો માણસ છે, આ કેટલી શિક્ષા વાળો આદમી છે, આ કેવો ઘરેણો છે સમાજનો. જજ ઉતરી અને ગયો અને કીધું, હઝરત તમે અહીંયા આવી ગયા, શું વાત છે? હઝરતે વાત કરી કે મેં બ્રિટિશ સામ્રાજ્યનો વિરોધ કર્યો, મને જેલમાં નાખી દીધો, અને હવે મારો કેસ તમારી અદાલતમાં છે. જજ સાહેબે કાનની અંદર કીધું, હઝરત હું પણ બાળપણની અંદર તમારા પાસે ફારસીની, અરબીની, ઉર્દુની શિક્ષા લેવા મદ્રસે આવતો હતો. ઉસ્તાદજી, તમે મને મુસીબતમાં ના નાખો, તમે મુસીબતમાં ના નાખો. હું તમારી જાતથી વાકિફ છું, તમારું અવાજ ઉપાડવું બિલકુલ હક છે, પણ સમય બહુ નાજુક છે. મૌલાના સાહેબ, હઝરત સાહેબ, ઉસ્તાદ સાહેબ, બસ જ્યારે અદાલત લાગે અને હું તમારા તરફ જોઉં ને, તો ખાલી એટલું કહેજો કે મને કઈ નથી ખબર, બાકી બધું હું સંભાળી લઈશ. અને જ્યારે સાહેબો કેસ ચાલુ થયો અને ઈ ગવાહ આવ્યો, જેને અંગ્રેજ પોલીસ પકડી અને લઈ આવી અને કીધું કે જો ફઝલ હક ખૈરાબાદી હઝરત ઉભા છે, બોલો આમણે વિરોધ કર્યો તો કે નહીં? પણ ગવાહ પણ હઝરત થી પ્રેમ કરવા વાળો હતો, મોહબ્બત કરવા વાળો હતો ને. અસલ મોહબ્બત આ નથી, અસલ મોહબ્બત આ નથી કે તમે ખરાબ શબ્દ ગામમાં બોલો અને બહેન દીકરીઓ તમારા સામે નજરથી નજર ના મિલાવે અને ચાલ્યા જાય. ઈ ઇજ્જત નથી, ડર છે. ઇજ્જત કોની હોય ખબર છે? ઇજ્જત ઉસ્તાદની હોય છે, ઇજ્જત આ અલ્લાહ વાળાની હોય છે, ઇજ્જત આ સાદાતની હોય છે. કેવી ઇજ્જત? અમે કોઈના ઘરના મહેમાન બનીએ ને, અને માં બહેનો પોતાના ઘરની અંદર સફાઈ કરી અને બિસ્તર તૈયાર કરે ને, સગી ઓલાદને બિસ્તર ઉપર ના બેહવા દઈએ, એમ કહીએ કે અહીંયા શકીલ હઝરત આવીને બેસવાના છે. આ છે ઇજ્જત, આ છે ઇજ્જત. કે માણસ તમારાથી વાત કરવામાં ડર મહેસૂસ ના કરે, અને ગમઝદા માણસ તમને વાત કરે ને તો એનું ગમ દૂર થઈ જાય. આ છે ઇજ્જત. કે તમારાથી માણસોના જીવનમાં કેટલો ફાયદો આવ્યો. હા, ખરાબ શબ્દ બોલવામાં ઇજ્જત ના હોય, એ તો ડર હોય. અને હર શરીફ આદમી બદમાશ આદમીથી ડરતો હોય. આ ઇજ્જત છે કે હઝરતને જોઈ લીધા તો કીધું કે હઝરત હું તમારા વિરોધમાં કેવી રીતના ગવાહી દઉં. ગવાહ ફરી ગયો અને જજે કીધું, ફઝલ હક ખૈરાબાદી તમે શું કહો છો આ વાત ઉપર? તો જજે તો પહેલે જ કીધું હતું કે આપ કહી દેજો મને ખબર નથી. કેસ બિલકુલ ક્લોઝ થવાની તૈયારી ઉપર હતો.
અને ફઝલ હક ખેરાબાદી આંખ બંધ કરીને ઊભા છે અને આંખ ખોલી અને શેરની જેમ જજની આંખમાં આંખ નાખીને કહે છે, જજ, મેં આખી જિંદગી પેટ ભરવા માટે માણસોને પડાવ્યું છે, હદિયા અને ફીસ માટે પડાવ્યું છે, એક જ કામ તો અલ્લાહની ખુશી માટે કર્યું છે. અને તું કહે છે કે એમ કહી દઉં કે મને કઈ ખબર નથી? ના, હું 1000 વખત કહીશ, આ દેશ ભારત અમારો દેશ છે, આ ભારતીયોનો દેશ છે. અંગ્રેજ અહીંયા રાજ કરે એ મને નહીં ચાલી શકે. ભાઈ કહેજો સુભાન. હે ભાઈ, અંગ્રેજ રાજ કરે એ હઝરત કે છે નહીં ચાલે. આવનારા સમયમાં મારા ભાઈઓ અહીંયા આઝાદીથી રહેશે, ચાહે કોઈ પણ ધર્મનો આદમી હોય, એની ઉપર આ ગોરી ચામડી વાળો રાજ ના કરી શકે. આવા શબ્દો હઝરતે કીધા ને તો લખનઉ થી હઝરતને જેલ થઈ છે, સીધી અંડબારની કાળા પાણીની સજા થઈ. અને જાણો છો ઈ સમયમાં જે ક્રાંતિકારીઓ ત્યાં ગયા છે જેલમાં, એમની અગર વાતો કરતો જાઓ ને સાહેબો, સવાર પડી જાય. એટલો સમય નથી, પણ તમે પડજો, વાંચજો જરૂર. હું તમને વિષય દઈને જાઉં છું. અને આ બુઢન શાહ પીરનો કમાલ છે કે તમારી જિંદગી અમારી જુબાનેથી બહેતર કરાવે છે. સાહેબો, હઝરત ફઝલ હક ખેરાબાદીને અંડબારના જેલની અંદર નાખવામાં આવ્યા. અને ત્યાં જેલમાં તમે જાઓ, એક સેલ, એક રૂમ અલગ છે, અને બહુ ઊંચો પણ નહીં, 8-10 ફૂટનો રૂમ, અને હવા પણ ના આવી શકે. ત્યાં બહાર દૂરથી પ્રકાશ પણ ના આવે. અને ત્યાંના અંદર સેલની અંદરના વોશરૂમ છે ને જાજરૂ. અને એવા સમયની અંદર કે જ્યારે જેલર તમને રજા આપે ત્યારે જ વોશરૂમ કરી શકાય, એ સિવાય લાગે તો રોકીને રાખો, અને ના રોકો તો તમને કોળા મારવામાં આવે. અને ઈ જેલ, જે જેલની અંદર બળદ ગાડા જ્યાં ગાંચીની ચક્કીમાં દોડતા હતા, ત્યાં જેલની અંદર માણસોને દોડાવીને અંગ્રેજો મારતા હતા. ઈ જેલની અંદર ઇમામ ફઝલ હક ખેરાબાદીએ જેલ કાપી છે, પણ ભારતનો પરચમ ઝૂકવા નથી દીધો, આ દેશની શાન ઝૂકવા નથી દીધી. અને સાબિત કર્યું, અગર હઝરતે ત્યારે કોમ્પ્રોમાઇઝ કર્યું હોત ને તો આજે તારે મારે શરમાવવું પડત. પણ સાબિત કર્યું કે દુનિયાને પણ ખબર પડી જાય કે ભારતના મુસલમાન કેવા હોય છે. ભારતના મુસલમાન કેવા હોય છે. જેલ કાપી છે, જેલ. અને સાહેબો, તીલની ચક્કીની જગ્યાએ જ્યાં બળદ પડતો હોય, હઝરત ફર્યા છે, ખૂનના ફવારા થાય અને જિસ્મમાંથી ગોશ્તના ટુકડા પડે, પણ હઝરત સબ્ર કરતા રહ્યા. અને એક વખત એવો આવ્યો કે એમના દીકરાએ અંગ્રેજ મોટા અફસરથી માફી માંગી, રિશ્વતો આપી, પૈસા આપ્યા, અને પૈસા આપી અને હઝરતની પરવાનગી અને છુટ્ટી અને રજા લઈ રજાનો પરવાનો લઈ અને અંડબાર પોઈગા. ઈ બાંગ્લાદેશના ઈ વિસ્તારની અંદર જે દરિયાના વચમાં જેલ છે, ત્યાં ઈ લોકો પહોંચ્યા અને હઝરતની આઝાદી અને રિહાઈનો પરવાનો હજી જેલરને દેખાડે ને એના પહેલા તો ઈ અંડબારની જેલની અંદર ખૂબ ભીડ હતી. એમના દીકરાએ પૂછ્યું કે આ ભીડ કોની છે? કીધું ઇમામ ફઝલ હક ખેરાબાદી આજ સવારે જ ઇંતકાલ કરી ગયા છે. અંગ્રેજ શું આઝાદ કરે? આ અલ્લાહના વલીને અલ્લાહ પાકે એવી આઝાદી દીધી ને કે અંગ્રેજોનો પણ અહેસાન ના રહ્યો. સાહેબો, આ દેશ માટે, આ જમીન માટે, આ ગામ માટે, આ વતન માટે અને તમારા અને મારા માટે આગળના માણસોએ કુરબાની ના દીધી હોત ને તો આટલી ઈઝી, આટલી સરળ, આટલી સારી આપણી જિંદગી ના હોત. એ તો કુરબાની છે એ વલીઓની, જેમણે ગામ મૂકી દીધું, વતન મૂકી દીધું, મા બાપ મૂકી દીધા, એટલે કે આદમીને સારો આદમી બનાવીએ, ઇન્સાનને સારો ઇન્સાન બનાવીએ. અને એ કોશિશો આજ પણ વલીઓની ચાલુ છે. ઈ દરવેશી વાળો સિલસિલો આજે પણ ચાલુ છે. અને આખરી સમયની અંદર, આ પાછલા 100 વર્ષની અંદર એક દરવેશ બરેલીની ધરતી ઉપર એવો થયો ને, જે રહેતા તો બરેલીમાં હતા, પણ એવું લાગે છે કે એમનું દિલ હંમેશા મદીનામાં લાગ્યું હતું. હર વખત મદીનાનો તસવ્વુર, હર વખત મદીના વાળા આકાની વાતો. અને કબ્રની અંદર જ્યારે ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલવી રદિયલ્લાહુ તઆલા અન્હુને દફન કરવાની આખરી વસિયત આવી ને, તો આપના મુહિબ્બીનને, મુરીદીનને, ચાહવાવાળાઓને, આશિકોને કહે છે કે બધાને જેવી રીતના દફનાવો છો ને, દફનાવજો તો ઈ જ રીતે, પણ કબર એટલી ઊંડી કરજો
કે હુઝુર મારી કબ્રમાં આવે ને તો હું ઊભો થઈ અને સલામ પેશ કરીશ. એવા આશિકો જે દુનિયાને પૂરી જિંદગી સાબિત કરતા રહ્યા કે દુનિયા વાળાઓ અમે ઈ પેગમ્બરના ઉમ્મતી છીએ જે હર જહાં માટે રહેમતુલ લિલ આલમીન બની રહ્યા છે. સાહેબો ઈ ઇમામ અહમદ રઝા ફાઝિલ બરેલવી રદિયલ્લાહુ તઆલા અન્હુ આપણને સબક દીધું. उन्हें जाना उन्हें माना न रखा गैर से काम लिल्लाहिल हम्द में दुनिया से मुसलमान गया. साहिबो ईमान 1500 वर्ष में मिला वर्ष પહેલાના જે ઘણી તંજીમો ખૂબ તૈયારી સાથે મિલાદુન નબી ઉજવવા જઈ રહી છે. કોક તંજીમોએ મસ્જિદો મદ્રસાઓ બનાવવાની નિયત કરી, પણ હું તમારાથી મોટો વાદો નહીં લઉં. જરૂર તમને એક અપીલ કરીશ કે અગર તમે માલદાર છો ને તો તમે 1500 વર્ષનો મિલાદુન નબી એ રીતના પણ મનાવી શકો છો કે 15 યતીમ દીકરાઓની સ્કૂલની ફીસની જિમ્મેદારી તમે લઈ લ્યો. મદીના વાળા આકા તમારા આ કામથી જરૂર ખુશ થઈ જશે. 15 બચ્ચાઓને મદ્રસાની અંદર જેમના મા બાપ ના હોય, જેમનું ધ્યાન રાખવા વાળો કોઈ ના હોય, એમની જિમ્મેદારી તમે લઈ લ્યો. કયો કારી મહેબૂબ સાહેબ દાદા માવલી શેખ જલાલ રહેમતુલ્લાહ અલૈહની બારગાહમાં જે વિદ્યાર્થીઓ બચ્ચા પડવાવે જેના મા બાપ ના હોય એ 15 બચ્ચાઓને 1 વર્ષ સુધી હું ખાવા પીવાનું ખવડાવીશ. એટલે કે મારા નબીનો મિલાદુન નબી છે. આવતા મિલાદ સુધી એ બાળકોને હું ખાવાનું ખવડાવીશ. અગર કોઈ ગરીબ બહેનો છે તમારા આસપડોશની અંદર, એમના ભાઈઓ નથી કે એમના શોહર નથી, વિધવા છે, એ બહેનોને મિલાદુન નબીના મોકા ઉપર કમ સે કમ એવો કવર, એવી કીટ, એવો અનાજ જરૂર પહોંચાવો જેનાથી ઈ બહેન 1 વર્ષ સુધી કોઈના સામે હાથ ફેલાવાના મોહતાજ ના રહે. સાહેબો અગર આ રીતના તમે મિલાદ મનાવ્યું તો એની ગેરંટી હું આપું છું કે મદીના વાળા આકા ખુશ થઈ જશે. અગર આકાએ મને પૂછી લીધું ને કે શકીલ અહેમદ તે કઈ રીતના એવી રીતના કહી દીધું કે મદ્રસામાં પડાવો આકા ખુશ થશે, તો હું મારા આકાના કદમોને પકડીને કહીશ, આકા મેં કિતાબોમાં વાંચ્યું હતું કે આપ તો હસન હુસૈન ને લખવાનું શીખવાડતા હતા. આકા આપે તો મૌલા અલી શરે ખુદાને લખતા વાંચતા શીખવાડ્યું. આકા આપે હઝરતે બિલાલ હબશીને લખતા વાંચતા શીખવાડ્યું. આકા આપના ઉપર નાઝિલ થવા વાળા કુરાનની પહેલી આયત છે, ઇકરા પઢો તાલીમ હાસિલ કરો. આકા આપે જ કીધું હતું કે એક લમ્હો જે દીનની મહેફિલમાં શિરકત કરવામાં બેસી જાય ને એ 1000 રકાત નમાઝે નફલ પડવાથી પણ વધારે સવાબ પામાવી દે છે. સાહેબો આ મારા આકાની શિક્ષા છે અને મને યકીન છે કે અગર રોતી બહેનના આંસુ તમે મિલાદુન નબીના સમયે ચૂપ રખાવી દીધા, અગર કોઈ ભૂખાને તમે અનાજ પહોંચાવી દીધું, અગર કોઈ જરૂરતમંદનો ખ્યાલ તમે ના રાખી લીધું, અરે 15 નહીં તો 5 નહીં તો 1 એક બહેનનું પણ અગર ખ્યાલ રાખી લીધું, એક ભાઈનું પણ તમે ખ્યાલ રાખી લીધું તો ગુંબદે ખદરામાં આરામ કરવા વાળા આકા તમારાથી જરૂર ખુશ થઈ જશે. આ મિલાદુન નબી અને સુન્ની બર્થડે નો મનાવે ભાઈ. હા, સુન્ની ના ઘરે જન્મ દિવસ ના થાય. સુન્ની કેક કાપી અને ઉછાલે નહીં. કેમ કે ઉછાલવું તો રિઝ્ક ની તો હીન છે અને અલ્લાહના રિઝ્ક ની તો હીન કરશું આપણે તો ના ફરમાનોમાં શામિલ થઈ જાશું. સુન્નીઓ પોતાનો જન્મ દિવસ ના મનાવતા, પોતાનો બર્થડે ના મનાવતા, અને તમે જે દિવસ, જે મહિનામાં, જે વર્ષ પેદા થયા હોય આ વર્ષે મિલાદુન નબીમાં નિયત કરી લ્યો કે અગર મારા ઘરે કોઈનો બર્થડે થશે, અગર મારા ઘરે કોઈ ખુશીનો પ્રસંગ આવશે તો ખાલી મિલાદુન નબીનો આવશે. અમે અમારા બચ્ચાના આવવા ઉપર ઘર નહીં સજાવીએ. અગર ઘર સજાવશું તો આકા મૌલાના મિલાદ ઉપર ઘર સજાવશું. અમે અમારા બચ્ચાઓના જન્મ ઉપર પાડોશીઓને સગાવાળાઓને નહીં ખવડાવીએ. અગર ગરીબોને ખવડાવશું તો મિલાદુન નબીના મોકા ઉપર ખવડાવશું. આ નિયત કરો અને ઈરાદો કરો. ઇન્શાઅલ્લાહ સરકાર બુઢન શાહ પીરની દુઆ તમારી સાથે છે
અને આવી રીતના અગર મિલાદુન નબી ઉજવી ગયા ને તો તમારી દુનિયા પણ કામયાબ થઈ જશે અને આખિરત પણ કામયાબ થઈ જશે. હું દુઆ કરું ખાસ કી ભાઈઓ માટે જેમણે મહિનાઓથી મહેનત કરી આ મહેફિલ પાક માટે, આ ઉલમા સાદાત, આ ભાઈ અમારા અને આ ગામના બહાર ગામ રહેવા વાળા વ્યક્તિઓ જે દૂર દૂરથી સફર કરીને આવ્યા, મારા ભાઈઓ બહેનો આવ્યા, એ અલ્લાહ જેટલા પણ આવ્યા છે કોઈ મારો ચહેરો જોઈને નથી આવ્યા, ગામનો સામિયાનો અને લાઇટિંગ જોઈને નથી આવ્યા છે તો તારા વલીના મહેમાન બનીને આવ્યા છે. પરવરદિગાર તારા વલીનો સદકો અમારા બધાની જરૂરતોને પૂરી કરી દે, અમારા બધાની જોડીઓમાં તારા નેક બંદાઓનો સદકો અતા કરી દે. તારા વલીઓના સદકામાં અમે જે તકરીર કરી, ભાઈઓ બહેનોએ તકરીર સાંભળી, અમારી તકરીર કરવામાં, ભાઈઓ બહેનોના તકરીર સાંભળવામાં કોઈ ભૂલ ચૂક ખતા લગ્ઝિશ ગલતી થઈ છે તો તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં માફી અતા કરી દે. અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બિન વ અતૂબુ ઇલૈહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ.